दोस्तों गुजरातની અંદર આપણી જે સત્તા ઉપર બેઠેલી પાર્ટી છે તેના લગભગ આશરે 20 કે 30 વર્ષ જેટલા થઈ ગયેલા છે. પરંતુ જો હું વાત એજ્યુકેશનની કરું તો આજ પણ આદિવાસી વિસ્તારની અંદર જે બાળકો અત્યારે સ્કૂલે જાય છે એને ઘણી બધી પરિસ્થિતિના સામના કરવા પડે છે. હું ગેરંટીથી કહી શકું કે જો કોઈ પણ મોટા નેતા કે એમએલએ જો તે જગ્યાએથી સ્કૂલમાં જવાનું જો કોઈ કહે તો એ લોકો ના જઈ શકે, કેમ કે રસ્તાની હાલત જ કાંઈક એવી છે. પણ ગમે તેમ કરીને જો તે લોકો સ્કૂલ સુધી પહોંચી પણ જાય તો પણ ત્યાં તે ફોટોશૂટ ના કરી શકે, કેમ કે પરિસ્થિતિ કાંઈક સ્કૂલની એવી હોય કે જો તે લોકો પોસ્ટ કરે તો ઉલટી કમેન્ટમાં ગાળો આવે. તો કાંઈક આવી પરિસ્થિતિ આપણી ગુજરાતની અંદર આદિવાસી સમાજ જે છે તેના વિસ્તારની અંદર છે. આનો જ અવાજ એક આમ આદમી પાર્ટીના નેતાએ પણ ઉપાડ્યો છે. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાનું આ સુરજીપુરા ગામ છે. અતિ ભારે વરસાદ પડવાથી આ ગામમાં 15 જેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયું અને એ લોકોનો જે માલ વખરી હતો એમાં ખૂબ મોટું નુકસાન થયું છે. એની સાથે સાથે અમારી પાછળ તમે આ સુરજીપુરાની આ પ્રાથમિક શાળા તમે આ જોઈ શકો છો. આ પ્રાથમિક શાળા આખી બુડી ગઈ હતી પાણીની અંદર. આ દર વર્ષે આ સમસ્યા રહે છે. 1 થી 5 ધોરણના બાળકો આ શાળાઓમાં ભણે છે અને ફક્ત એક શિક્ષકથી આ શાળા ચાલે છે. આજે ગુજરાત મોડલની જ્યારે વાત કરતા હોય ભાજપ સરકાર અને 30 વર્ષથી 35 વર્ષથી આ ડબલ એન્જિનની સરકાર ગુજરાતમાં ને કેન્દ્રમાં હોય ત્યારે પેલી કહેવત છે ને, દીવા તળે અંધારું, આ એવી પરિસ્થિતિ અહીંયા ગાડી છે. અમારા આદિવાસી સમાજના આ દીકરાઓ ભણે છે, આ નાના નાના ભૂલકાઓ, આજે એમની એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે. જો આ પ્રાથમિક શાળાની બિલકુલ આગળ આ કમ્પાઉન્ડમાં પેવર બ્લોક છે પણ દેખાતા નથી, અહીંયા એટલું કિચડ છે. એટલે આટલી ખરાબ પરિસ્થિતિમાં અમારા વિસ્તારના બાળકો ભણે છે. અમારે સરકાર શ્રી પ્રશાસનને પણ કહેવું છે કે પ્રાથમિક શાળા આટલા નીચાણ વિસ્તારમાં આપી છે, ગામમાં ઘણી બધી જગ્યાઓ એવી છે તો ત્યાં ગાડી એક વ્યવસ્થિત ઓરડા અને પાકું બાંધકામ કરી આપવામાં આવે. આ જે બાંધકામ છે એ જૂના જમાનાનું, જ્યારે આજે 35-40 વર્ષ જૂનું આ બિલ્ડિંગ છે, એનાથી પણ વધારે વર્ષો થઈ ગયેલા છે. એટલે સુરજીપુરામાં એક પ્રાથમિક શાળા અને જે શિક્ષકો જે એક જ શાળાથી શિક્ષક ચાલે છે. બેટા તમારી સ્કૂલમાં કેટલા સાહેબો છે? કેટલા સાહેબો છે? જો આ નાના નાના ભૂલકાઓ પણ બોલી રહ્યા છે. હવે આ બિચારા ભૂલકાઓનો શું વાંક છે? આજે એમના ભવિષ્ય જોડે આ સરકાર જે ચેડા કરી રહી છે, શિક્ષકોની ભરતી કરી અને વધુમાં વધુ જે ટ્રાઇબલ વિસ્તારોમાં જે એક શાળાઓથી આ સ્કૂલો ચાલે છે એમાં વધુમાં વધુ શિક્ષકો મૂકે અને આ જે શાળા જેની આજે પરિસ્થિતિ આટલી ખરાબ છે એ શાળાને યોગ્ય જગ્યાએ એનું બાંધકામ કરે અને સ્થળાંતર કરે. નિરંજનભાઈ વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી. જય હિન્દ, જય ભારત.